પોઝિટિવ થિંકિંગ કરો કે તમે થઈ જ ગયા છો કરોડપતિ એમ થઈ જ ગયા છો એમ પોઝિટિવ થિંકિંગ કરો, નકાર જરાય ન કરો કે મને નહીં મળે એમ. આવું બધું બહુ શીખવાડે છે. પણ એ બિચારો ભાડાની ગાડી લઈને આવ્યો હોય એટલે એવા મળે કદાચ, પણ ચિંતાનો અનુભવ ન હોય. હા ભલે થોડીક વારમાં પછી ખંખેરી નાખે એ અલગ વાત છે, આમ કરીને કાઢી નાખે. આવા લાવો ભાઈ લાવો, એક બીડી લાવો. ખંખેરી નાખે. આ મેં તો બીડીનું કીધું પણ આમ કે લાવો ભાઈ હવે જરા, તરત ભાગી જાય. છાંટો પાણી કરે એટલે ખોખારો જ મારે, તમારે ઉપડી જ જાય. છોકરો હજી તો કેટલામાં ચોથું પાંચમું ભણતો છે. એના બાપા એને છોકરાને પૂછ્યું, આવો પિન્ટુ સ્કૂલમાં તમારું શું ચાલે છે? છોકરો કે બાપુજી મેં ક્યારે તમને તમારી ઓફિસનું કેમ ચાલે છે પૂછ્યું? તો મારા કામમાં શું કામ માથું મારો છો? તમે જુઓ આ જનરેશન, તમે જુઓ થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ ભણ્યા હોય ને તો દાદા ખાચર આવે ને તો એને ખબર ન પડે આને નામ કહેવાય. ખબર ન પડે ને આ દાદા ખાચર એટલે શું, થિંગ શું છે એમ, આ કઈ વસ્તુ છે દાદા ખાચર? આવો ઇંગ્લિશમાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં ભણેલો, ઇંગ્લિશ મીડિયમમાં, પછી મુંબઈ ગયા છે ને ત્યારે શિવાજીનું સ્ટેચ્યુ ઘોડા ઉપર બેઠેલું, ત્યાંના બાપા વાળી ગુજરાતીમાં બધું સમજાવે તો સમજાવવા માંડ્યા. આ શિવાજી તો બહુ પરાક્રમી, શિવાજી જેવો કોઈ થાય નહીં, હિન્દુ ધર્મનું બહુ રક્ષણ કર્યું ને એને ખૂબ શૂરવીરતા દાખવીને ઘણું બધું કર્યું. 15 મિનિટ કીધું પછી છોકરો કે હે પપ્પા તો આ શિવાજી ઉપર ચડી કોણ બેઠું છે? હવે એ ઘોડાને શિવાજી સમજે લે. એના બાપાએ કપાળ કૂટ્યું કે મારું દુર્ભાગ્ય ચડી બેઠું, બીજું શું? આ દેશનું આપણું દુર્ભાગ્ય ચડી બેઠું છે આ શિવાજી ઉપર. મારું શું થાય છે હે સામે? એટલે જો મને મેડિકલમાં મળે ને તો જ એ મેળ પડે. એટલે મેં કીધું આવા જાત જાતના અમારી પાસે આવતા હોય છે. મેં કીધું હવે એને મૂકીને મેં કીધું તડકે બીજું મને કે શ્વાસ ચડી ગયો એનો. મને કે સ્વામી એવું પાત્ર મળે નહીં. એ તો બીજો શબ્દ બોલ્યો તો હું પાત્ર વાપરું છું, એવું ના મળે સ્વામી. અને પછી મને કોઈને ત્યાં તો રોવા માંડ્યો, મને કોઈને ફાવે એમ નહીં. મેં કીધું ભારે કરી હાલે તો સ્વામીજી તમે કઈક કરો ને. હું આમાં શું કરું? હું આમાં શું કરું? હું એના બાપને સમજાવવા જાઉં કે આ ગમે એવો હોય તો એને જમાઈ બનાવો? ભલા માણસ. મેં કીધું પછી તો ઢીલો પડી ગયો, શાંત થઈ ગયો. હા આવું કીધું ને એટલે શાંત થઈ. તો મને કે તમે કઈ મદદ નહીં કરો એમ ને? મેં કીધું આ બાપા આવું કઈ કે છે તો તમને કઈ તકલીફ ન હોય તો શું વાંધો છે? ત્યાં તો એ રોવા માંડ્યો. એ રોવા માંડ્યો તેમ બાપો રોવા માંડ્યો. બે રોવે, હું વચમાં બેઠો. મેં કીધું ભાઈ તમે આમાં બે રોવામાં. એનો બાપો કેતો જાય કે તમે એને સમજાવો. ઓલે છોકરો કે તમારા બાપા સમજાવો.
મેં કીધું જો મારે કઈ બહુ એવો ટાઈમ નથી, હું તને છે ને ચોખ્ખું ચોખ્ખું પૂછી લઉં, તારે બીજે કઈ મન વળગ્યું હોય તો તારા બાપને ચોખ્ખું કહી દે, લપ મૂકી દે, મને મૂકી દે. તારે બીજે નક્કી કર્યું હોય તો કહી દે ને, નકામું શું કામ ગોળ ગોળ વાતો કરે છે? એને બાપુ કે ના 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 એને ક્યાંય છે નહીં. મેં તમે શું કામ બોલો છો? તમે ખાનું એને બોલવા દો ને. બીજે દિવસે પાછા આવ્યા બાપા, રસ્તામાં પકડ્યા, ખબર પડી ગઈ ને આ ટાઈમે અહીંથી નીકળે છે, આમ જ ઉભેલા. મેં કીધા મન કે સ્વામી છોકરો સમજો તો નહીં, પણ તમે એક કામ કરશો? મેં કહ્યું શું? મને કે છે ને સાધુનું છે ને ભગવાન સાંભળે, તમે માળા કરતા જાવ થોડી. મેં કીધું એટલે કેવી વાત કરે છે તું? એટલે આ છોકરા છોકરીને પરણાવવાની પડોજણ ના કરવી પડે એટલે તો સાધુ થઈ ગયો. અને એટલે તારા છોકરા પરણે એના માટે મને માળા ક્યાં ઠઠાડે? સાચી વાત ને? પણ એટલે તો આ કર્યું. અને હવે તું કથી તારા આ મેં તો મૂર્તિમાં ઉભો થઈને મને 2 લાખ મારે. એક જણો ઘરે આવ્યો ને, ત્યાંની પત્ની કે હારું થયું લ્યો, હું તો તમારી બહુ ચિંતા કરતી હતી, તમે હાજા નરવા આવી ગયા, હારું થયું, હું તો ક્યાર નહીં તમારી ચિંતા કરતી. બોલો કે એમાં શું મારી ચિંતા કરવાની? શું પણ કે સોસાયટીમાં છોકરા ઉભા વાતો કરતા હતા, હમણાં એક ગાંડા જેવો માણસ બસ નીચે ચગદાઈ ગયો. હવે ભલે ગાંડા જેવો કે જેવો કે પણ આસક્તિ છે તો ચિંતા થઈ જાય. તો એક બાપાને છે ને આ એમ સોજા દુખાવો હતો, એટલે ડોક્ટર પાસે ગયા. અને ડોક્ટર તપાસવા માંડ્યા, બધું તપાસ્યું, હથોડીઓ મારી, સાંભળ્યું. અને પછી ઓલો ડોક્ટર કે બાપા બીજું કાંઈ નથી, આમાં ચિંતા જેવું કાંઈ નથી, ચિંતા કરવા જેવું કાંઈ નથી, ખાલી થોડા હોજા છે. એટલે બાપા કે એ તો તારે પગે હોય ને તો મને કઈ ચિંતા ન થાય. ભાઈએ જે વાત કરી, મુદ્દાની વાત કરી, એ તો ડોક્ટર સાહેબ તારે પગે હોજા હોય ને તો મને કઈ ચિંતા ન થાય. આ તો અહીંયા થઈ છે તો મને તો ચિંતા થાય ને. તું કઈ ચિંતા કરે? ચિંતા આ તો થયું શું કામ? બાપાઓ બહુ ખરાબ ફાટ્યું. હા, એક ડોક્ટર પાસે જઈને બાપા કે ડોક્ટર સાહેબ આ ગોઠણ બહુ હેરાન કરે છે, બહુ દુખ્યા છે. એટલે ડોક્ટર બોલે તપાસ્યું ને આમ કર્યું, વાળ્યો કડાકા બોલાવે ને આ એક દુખે છે. ડોક્ટર કે બાપા ઉંમર કેટલી થઈ? 78. શું ભલા માણસ? બાપાને કે 78 વર્ષની અવસ્થાને લીધે આ છે. તું ડોક્ટર ગજબ નો અવસ્થાને લીધે છે, તો 2 પગની અવસ્થા હરખી છે. આ કઈ દેલો નથી આવ્યો. ડોક્ટર કે બાપા મને મારાથી તમારી દવા નહીં થાય, આ લ્યો રિક્ષા ભાડું વ્યાજ. આમું ભાડું દીધું. એક જણો હતો તે આમથી આમ તરફડિયા, આમથી આમ તરફડિયા મારે, તે રાત્રે બહાર નીકળે, આટા મારે, લોબીમાં ફરે, આમ ફરે. તેની પત્ની કે તમને શું થઈ ગયું છે? ગોફળિયા શું મારો છો? હુતા નથી હક કરીને. અરે મારે તને શું કેવું, અમે કાંતિભાઈ રે છે ને એ 5 લાખ માગે છે, એને દાટી મારી છું, કાલે સવારે દઈ દીજે. ક્યાંથી લાવવા? આટલી જ વાત છે? 5 લાખ રૂપડીમાં તમે હુતા નથી? હા તે હું રૂપડી છે 5 લાખ? હવે મૂકી દો ને, એમાં હેરાન થવાતું છે. એને ખોલી બારી અને બૂમ પાડી કાંતિભાઈ. એટલે કાંતિભાઈ રાતે 1:30 વાગે બારી ખોલ્યો. હા બેન શું છે? તમે મારા ધણી પાસે 5 લાખ માગો છો? તો હા માગું છું ને. 1 રૂપિયો નથી દેવો, તારાથી થાય કરી લે. બારી કરી દીધી બંધ. એના ધણીને કે તમે હુઈ જાઓ, કાંતિભાઈ જાગશે.
હવે એ જાગ્યા કરે. તમે હોઈ જાઓ હવે નિરાતે જાઓ. સવારે આવશે નહીં માગવા, શું ભલામણા. ગજબ. કાંતિભાઈ ને હવે ચિંતા થાય જ ને, પૈસામાં આસક્તિ છે જ ને. પૈસા તો મરવા સુધી જાય નહીં. એક જણો ડોસો મરવા પડ્યો તો દુકાનદાર હતો, એ તે મારે છેલ્લા ઘડીના શ્વાસો, અને દુકાનદાર તે પડ્યો કે મારો મોટો છોકરો ક્યાં? એટલે કે આ ઉભો બાપા તમારા માથે હાથ ફેરવું એમ. તો નાનો છોકરો ક્યાં? આ જો ને સામે પગ દબાવે. તો વસ્તેરો મજલો ક્યાં? તો યા તમને પંખો નાખે. અરે ત્રણેય અહીંયા તો દુકાન રેડી. એવું થાય. ઓલો ઘેરે આવ્યો ને ત્યાં ઘરવાળી નવા આવ્યા હતા ને, એને કીધું તમે રેખડા કરો બહાર. તો હું થઈ ગયું તમને ખબર પડે છે? તો હું થયું? પણ તમારા છોકરાએ મારા છોકરા ભેળા થઈને આપણા છોકરાને માર્યો. તમારા છોકરાએ અને મારા છોકરાએ ભેળા થઈને આપણા છોકરાને માર્યો. હવે બે લઈને આવ્યા હોય, આ ત્રેખડ કેવી થાય તમે જોવો તો ખરા. ચિંતાનો વિષય છે એમ. આપણને સાંભળીને ચિંતાનો વિષય છે. હવે પત્ની કે છોકરો કે કોઈ આ મુંબઈ ગયો, ગામ ટ્રેનમાં બેઠો હોય તો એ હજી એરપોર્ટ પેલા પ્લેટફોર્મ પહોંચ્યો હોય રેલવે સ્ટેશન, ફોન કરે, જો ગાડી આવી ગઈ તો હજી ઉપડે નહીં, પેલા બેસી જા, સામાન લઈ લે, ખેલો રહી ન જાય, અકલ મઠા જોજે, હે ગણી લેજે કેટલા છેલ્લા છે. 4 હતા. 4 છે કે 3 છે? અરે બાપા 4 છે. હા ત્યાંથી વયો ન જતો કોઈ ઠોકી જાય પાછું. હા નહીં લઈ જાય, હું અહીંયા જ છું. ના ના તને હાકળ દીધી છે, એનાથી બાંધી દેજે. હજી ટ્રેન થોડીક જાય તે પાછો ફોન કરે. હું ફોન કર્યો? એમ નહીં, અકસ્માત નથી થયો. અરે ભાઈ એમ ક્યાંથી થઈ જતો હતો? ના ના થઈ જાય તો મને ખબર પડે. એટલે થઈ જાય શું ખબર પડે એને? પણ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એનો લપ છોડે નહીં. ટ્રેન મુંબઈમાં ઉભી રહી એ પેલા એનો ફોન આવી જાય. પહોંચી ગયા? હા પહોંચી ગયા. ઝાડવા નીચે ઉંદર બેઠો હતો અને બહુ ચિંતામાં હતો. 2 પગ રાખીને ઉંદર આમ 2 પગે થઈને આમ એટલે ચિંતા કરતો હતો. તે એમાંથી એક સસલું નીકળ્યું. સલામ ઉંદરમાં, સલામ. હા સલામ. નહીં પણ તમે કેમ આટલા બધા ચિંતામાં છો? ચિંતા તો થાય એવું છે. શું તમારે છે ને ચિંતા? તો કે જંગલમાં હાથીને કોકે થપ્પડ મારી છે, તે મને ચિંતા છે ક્યાંક મારું નામ નહીં ચડાવી દે ને. અરે પણ તમારી ભલે થાય. ચિંતા આવે એટલે એના 5 મોઢા બહાર આવે. શું થશે, કેમ થશે, ક્યારે થશે, ક્યાં થશે, કોણ કરશે, આ 5 મોઢા છે. બસ આવું મંડે થવા એટલે તરત ચિંતાનું મોઢું બહાર આવ્યું છે. હવે શું થશે, ક્યારે થશે, ક્યાં થશે, કેમ થશે, કોણ કરશે? 5 મોઢા વાળી છે. આપણે જ્યારથી સમજણા થાય ને ત્યારથી ચિંતા વળગી જાય. સમજણા જ્યારથી થઈએ ત્યારથી ચિંતા વળગી જાય. એનો અર્થ શું છે? સમજણ સાથે ચિંતા જોડાયેલી છે. અણસમજુને ચિંતા હોય જ નહીં. બુદ્ધુ હોય ને એને કઈ ન હોય. 20 વર્ષ પહેલા એક ભાઈ સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા ગયા હતા. પછી એનો અનુભવ કહેતા હતા. એટલે ત્યાં ચર્ચમાં ગયા હશે. તો ચર્ચમાં પછી એને પાદરીને પૂછ્યું
ત્યાં ઓલું કન્ફેશન બોક્સ હોય ને, કબૂલાત બોક્સ, ભૂલની પાપની કબૂલાત કરીને હળવા થઈ જાય ને પછી પાદરી બેઠા હોય ને એમાં ખાલી એક બોલાનું મોઢું દેખાય એટલું જોઈ આમ પાછળ પાદરી બેઠા હોય અને આ પછી એકરાર કરતા હોય કે આમ કર્યું ને આમ કર્યું ને આવું થયું ને મને આવું થાય છે ને એ બધું કહી દે એટલે પછી હળવા થઈ જાય. આવું કન્ફેશન બોક્સ ચર્ચમાં, પાદરીમાં, આ ક્રિશ્ચિયાનિટીમાં વ્યવસ્થા છે. એટલે એને પૂછ્યું કે અહીં તમારે આ ભૂલ કબૂલવા માટે તમારી સમક્ષ ધોળા લોકો આવે છે વધુ કે કાળા લોકો વધુ આવે છે? એટલે પેલા પાદરી કે ધોળા લોકો વધુ આવે છે. તો કે વસ્તી તો કાળા લોકોની વધારે છે અને ધોળા લોકો કેમ આવે વધારે? ધોળા લોકો, પાદરીએ જવાબ આપ્યો, ધોળા લોકો ભણેલા છે ને. સમજે આઈ વાત સમજ ને? ધોળા લોકો ભણેલા છે ને એટલે સમજાય. તો બહુ મજાની આ વાતો છે. ભણતર વધ્યું, બુદ્ધિનો વિકાસ થયો, બુદ્ધિ વધી તો એની સાથે વિચાર શક્તિ વધી. આજે નાનો છોકરો, આપણે એવડા હશું ત્યારે આપણને કઈ ખબર નહીં પડતી હોય, પણ આજે બહુ વિચારતા થઈ ગયા છે અને એવું વિચારે તમારે ભેજું ફેરવી નાખે. છોકરો હજી તો કેટલામાં ચોથું પાંચમું ભણતો છે, એના બાપા એને છોકરાને પૂછ્યું, આવો પિન્ટુ, સ્કૂલમાં તમારું શું ચાલે છે? છોકરો કે બાપુજી મેં ક્યારે તમને તમારી ઓફિસનું કેમ ચાલે છે પૂછ્યું? તો મારા કામમાં શું કામ માથું મારો છો? તમે જુઓ આ જનરેશન, તમે જુઓ. એટલે આજે બહુ વિચારતા થઈ ગયા. કહેવાનું શું છે કે જેટલી વિચાર શક્તિ વધે એટલી ચિંતા વધે. બહુ બહુ તમે આ જીવનને ટચ કરે એવો આ જે ચેપ્ટર છે, ધ્યાનથી સાંભળજો. જેટલું વિચારી શકે એટલો વધારે ચિંતાગ્રસ્ત હોય. એક ગુરુદાદા હતા ને, એટલે બ્રાહ્મણ, તે શું કરતા હતા? બેઠા હતા, બીજું શું કરતા હોય? ઓસરીમાં બેઠા બેઠા એ કઈક કરતો હશે, એમાં એને ફળિયામાં ઘઉં જુવાર બાજરો કઈક બધું આવ્યું હોય દાન દક્ષિણામાં, તો એ જુદું જુદું કરીને કઈક તડકે નાખ્યું હશે ને. શું કરે, ગોરદાદા બેઠા છે ઓસરીને કોરે, રુદ્રાક્ષની માળા લઈને રામ જાણે કઈક કરતા છે. એમાં એને બહુ દરવાજા સરખા ન હોય, એમાં એક ગાય ઘૂસી. ગોરદાદાનું ગાગુ પાછું ધ્યાન હશે ને છેટા બેઠા હશે, ગાય તો સીધું હોય, એક તો માંડ માંડ મળ્યું હોય અને એમાં ગાય મોઢું મારે કઈ થોડું તો મારે નહીં. એટલે બિચારા ગોરદાદા એકદમ નજર ગઈ તો લાકડી લઈને હેરવીને ગાયને જવા દીધી. ગાય તો હબળીને ભાગી તો ખરી, પણ પાછી લાકડી ગોતીને પાછળ પડ્યા. આવા નવા ઢોરા અહીંયા ક્યાંથી ગરી જાય છે, તો પેટનું પૂરું થતું નથી ને પાછા આવા નવા બધા શેરડી જાય છે. એ ગોરદાદા ખીજમાં પાછળ દોડ્યા. હવે એ ગાય ભાગી ત્યાંથી જ પાછો રસ્તો. તે એ ગાયને જોશમાં હંકારવામાં એ કઈ ખ્યાલ રહ્યો નહીં અને ગાય રોડ ક્રોસ કરીને ભાગવા ગઈ. એમાં એક ટ્રક આવી અને હાછડે દઈ ઓલી ગાય સાથે ભટકાઈ ગઈ. ગાય તો ગોથા ખાઈ ગઈ ને આખું શરીર છીન ભીન થઈ ગયું. ટ્રક તો નીકળી ગયો, પણ ગોરદાદા બ્રાહ્મણ અને ગૌ હત્યા થઈ. તે ગાય ભાંભળા નાખે, થોડી વાર સુધી ગાયો ભાંભળા નાખી અને ગાય મરી ગઈ. અને ગોરદાદાને થઈ ગયો, અરે અરે આ શું કર્યું? બ્રાહ્મણનો દીકરો થઈને ગાય મારી નાખી. હવે ગોરદાદાને રાતે ઊંઘ આવે ને દિવસે ધાન ભાવે નહીં. બ્રાહ્મણનો દીકરો ગાય મારી નાખી.
શિવના મંદિરમાં નંદી હોય, આ એ બધું કુલ. અરે દાદા કૃષ્ણ ને વાલી. હવે ગોરદાદા મળ્યા ચીમળાવા, ઓટલે એકવાર બેઠા હશે, આંખમાં આંસુ આયલા જાય ને આમ 10 દિવસ થઈ ગયા છે પણ શોક જાય નહીં. ગાય મારી નાખી ને, કારણ તો એ જ હતા ને. તો ત્યાંથી ઘણી વાર કે જમાલભાઈ કસાય નીકળે, એ ગોરદાદા પાસે નીકળે ને રસ્તો, આમ સલામ માલિકુમ કરતા જાય. તો પણ હમણાં છેલ્લા દિવસોથી જુએ ને તો ગોરદાદા નંખાઈ ગયેલા સાવ, ક્યારેક આંસુ હોય ક્યારેક એટલે પેલા ઉભો રહી ગયો જમાલ કસાય. હે ગોરદાદા, હમણાં તમે કેમ સાવ દુઃખી થઈ ગયા છો? શું કઈ મોટી આપત્તિ આવી ગઈ છે? તો કે ભાઈ આપત્તિમાં તો તમને મારે શું કેવું. તો પણ કયો ને એમાં શું વાંધો છે? એવું કઈ નથી, અમારા થાય તો મદદ કરશો. તમે એમાં બાપા હું મદદ કરતા હતા? વાતે સાચી ને, આમાં હું મદદ કરે? ના 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 ગોરદાદા, તમે એવું મનમાં નહીં રાખવાનું. જો તમે તારું થાય હું મદદ કરીશ, પણ તમે દુઃખી શું કામ થાવ? હું જોઉં છું તમે કેવા પેલા આમ હરખથી બેસતા, હું સલામ કરતો, મને તમે આમ સલામ કરીને જાઓ મને આનંદ થતો. હવે તમને હું આમ સલામ કરું તો મને દુઃખ આવતું એવું લાગે. તો શું છે? ત્યારે રડવા માંડ્યા ને કે ભાઈ જમાલભાઈ આ તો આવું થઈ ગયું. આમ જાતું હતું ને આ તગડ્યું ગાય ને એમાં ગાય આવી ગઈ, ના ગૌ હત્યા થઈ ગઈ. શું હું કઉ તમને, રાતે જરીક ઝોલું આવે ને મને ગાય ભાંભડા નાખે છે, અંદર ગાય ભાંભડા નાખ્યા કરે છે. એ ગાયના ભાંભડા મને જાતા નથી, મરી જે રીતે ને ગાય ભાંભડા નાખે છે. જમાલભાઈ કે ગોરદાદા, આટલામાં તમે મૂંઝાઈ મર્યા? મેં તો કેટલી ગાયો મારી નાખી છે. તમે છે ને જોડ લઈ સંકલ્પ કરીને તમે મને તમારી ગૌ હત્યા મને દઈ દો, હું લઈ લઉં. મારે તેવી કેટલી ભાંભડા નાખે છે, એવા એક વધારે. ગોરદાદા આપી દીધી. ગોરદાદા હળવા થઈ ગયા. પણ પેલો શું બોલ્યો, આવી તો મારે કેટલી ભાંભડા નાખે છે. વાત શું છે? વિચાર જ નથી, તો એને ચિંતા જ નથી. અને ગોરદાદા વિચારે છો તો ચિંતા છે. એ ગોરદાદા વિચારે છે કે ગૌ હત્યાનું આટલું પાપ છે, આમ છે. એનો અર્થ એવો નથી વિચારવું નથી, ના બધું આવશે. પણ ગોરદાદા વિચારશીલ છે, એ પાપ પુણ્ય ને વિચારે છે. હવે જે પાપ પુણ્ય નો વિચાર જ નથી કરતો એને શું ચિંતા થાય? એટલે એને તો ગૌ હત્યા કે કઈ ગણતરીમાં જ નથી. મૂળ મુદ્દો સમજાવવાનો શું છે કે વિચારે એને ચિંતા, જે વિચારે એને ચિંતા. આ દેશ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું આ પાકિસ્તાન બેઠું બેઠું અહીંયા લાખો કરન્સી નકલી ઘુસાડે છે, અર્થતંત્રને તોડે છે, ત્રાસવાદીઓનું આ બધું નેટવર્ક કેટલું થઈ ગયું. જ્યાં જોયે તે અસ્ત્ર શસ્ત્રથી આપણે બોમ્બના મોઢા ઉપર બેઠા હોય એવું ક્યારે ક્યાં ક્યાંથી ક્યાં કેટલી સુરક્ષાઓ વધારવી ના કેમ કરું, છતાંય ખુલ્લેઆમ ધમકીઓ મળે તોય કાંઈ થાય નહીં. પાકિસ્તાન શસ્ત્રોમાં આગળ વધતું જાય છે, વળી એમાં ચીન હારે હાથ મિલાવે છે, ચીન પાછું ચારે બાજુ ભરડા લઈ જાય છે, વળી કાશ્મીરને આપણું ગણતું નથી, પાકિસ્તાનમાં ગણે છે, અરુણાચલ ને એ પોતાનું ગણે છે, નેપાળ સુધી રોડ બાંધી દીધા છે, આમ લંકા બાજુ થાણું નાખી દેવાની તૈયારીમાં છે. કાશ્મીર પેલા પાકિસ્તાન કબજાનું કાશ્મીર એમાંય મથકોના અંતે બધું બાંધ્યું છે. આ બધું આખો આમ તિબેટની સરહદથી આમ કરી નાખ્યું છે. શસ્ત્રમાં તો કેટલું એ છે જ, બજારો પણ સર કરી છે, કેટલો માલ જાય જાય બધા લોકો ચાઇના જ વાપરતા થઈ ગયા છે. આ ચારે બાજુથી દેશ અંદર કેટલું બધું હળે છે. આ શું થશે એમ વિચારે એને ચિંતા થાય. હિન્દુ ધર્મ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું આ બધું આપણે લઘુમતીમાં જતા જાય છે, મેજોરિટીમાં બધા બીજા વધતા જાય છે. આપણે બધા હિન્દુ છોકરા ભાઈઓને પૂછીએ કેટલા દીકરા? એક, બહુ હોય કે 2,
બહુ હોય તો 3, બરોબર. ઓલા લોકો પછી કિતના 12, 13. ભાઈ વિચારે એને ચિંતા થાય કે આ તે દાડે શું મંદિરોની હાલત થાય, શું ધર્મની હાલત થાય, શું આપણા હરિકૃષ્ણ મહારાજ ને ગોપીનાથ બાપનું થાય. વિચારે એને ચિંતા થાય કે આ શું આપણા શાસ્ત્રો. વિચારે એને એમ થાય કે ગુજરાતી ભાષા જતી રહેશે તો વચનામૃતના મૂળ અર્થો કેમ પકડાઈ રહેશે. આ બધું શું છે, આ બધું વિચારે એને થાય કે ભાઈ તમે અંગ્રેજી પાછળ પડ્યા છો તો પડો એનો વાંધો નહીં, પણ ઘરમાં કે બીજે ગમે ત્યાં ગુજરાતી વ્યાકરણ સાથે શીખવાડો તો એને આ વચનામૃતના શબ્દો સમજાય. થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ ભણ્યા હોય ને તો દાદા ખાચર આવે ને તો એને ખબર ન પડે આને નામ કહેવાય. ખબર ન પડે ને આ દાદા ખાચર એટલે શું, થિંગ શું છે, એમ આ કઈ વસ્તુ છે દાદા ખાચર. આવો ઇંગ્લિશમાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં ભણેલો, ઇંગ્લિશ મીડિયમમાં, પછી મુંબઈ ગયા છે ને ત્યાં શિવાજીનું સ્ટેચ્યુ ઘોડા ઉપર બેઠેલું ત્યાંના બાપા વળી ગુજરાતીમાં બધું સમજાવે તો સમજાવવા માંડ્યા. આ શિવાજી તો બહુ પરાક્રમી, શિવાજી જેવો કોઈ થાય નહીં, હિન્દુ ધર્મનું બહુ રક્ષણ કર્યું ને એને ખૂબ શૂરવીરતા દાખવીને ઘણું બધું કર્યું. 15 મિનિટ કીધું પછી છોકરો કે હે પપ્પા તો આ શિવાજી ઉપર ચડી કોણ બેઠું છે? હવે એ ઘોડાને શિવાજી સમજે લે. એના બાપાએ કપાળ કૂટ્યું કે મારું દુર્ભાગ્ય ચડી બેઠું, બીજું શું. આ દેશનું આપણું દુર્ભાગ્ય ચડી બેઠું છે આ શિવાજી ઉપર. સમજાવ્યું ને કે આ વિચારે એને થાય કે મારું આ બધું પૈસાની પાછળ ભાષા આવે એટલે સંસ્કૃતિ ભૂલાઈ જાય. ઇંગ્લિશ વગર કોઈ રણી ધણી નમળે દેશનો કોઈ. આપણે હિન્દુ છે, ઇંગ્લિશ ભલે ને બોલતા હોય પણ આપણો બધો રાજકીય વહીવટ છે એ હિન્દીમાં ન થઈ શકે. હમણાં હું એક જગ્યાનું ફંક્શનનું થોડું સાંભળતો હતો તો હિન્દી ભાષી જે સાધુઓ આવ્યા હતા એ બધા ગુજરાતીમાં બોલ્યા અને આપણા ગુજરાતી મૂળ હતા એ હિન્દીમાં બોલ્યા. મેં કીધું આવું શું કેમ કરતા છે? પણ બોલ્યા જે આવ્યા છે એ ગુજરાતી ઓલરેડી બોલ્યા, તમારા પેલા પ્રવચન કર્યું, એનો અર્થ એ છે ગુજરાતી બરાબર સમજે છે, તો હિન્દીમાં ઠોકવાની શું જરૂર હતી? એટલે વિચારી શકે તો એને એમ થાય કે આ હિન્દુ ધર્મનું શું થશે, શાસ્ત્રોનું શું થશે. વિચારી શકે એને ચિંતા થાય કે મારું ભવિષ્યનું શું, કેરિયરનું શું, એને ચિંતા થાય. વિચારી શકે એને ચિંતા થાય કે સાલો મનુષ્ય દેહ મળ્યો, આટલા વૈયા ગયા, હજી જો કઈ નહીં કરીએ તો આપણે લખ 84 ઉભી છે, મરી જશું, મોક્ષ કેમ થશે, સુખ્યા કેમ થશું. આ બધી અનેક જાતની સંસ્કૃતિ, જન્મ મરણ, એમાં આ જન્મના નથી આપણે ભોગવી શકતા, એમાંથી નીકળી નથી શકાતું, તો બીજા કેટલાય એવા જન્મમાં ક્યાં ક્યાં દુઃખ ભોગવીને મરી જશું. એ મનુષ્ય દેહનો વિચાર કરી શકે, મનુષ્યના દેહની દુર્લભતાનો શાસ્ત્ર ન્યાય, મોટા અનુભવી સંતોના ન્યાય, તો એને વિચાર આવે અને એને ચિંતા થાય કે કરવા જેવું કઈ હજી કરી શક્યા નથી. પણ ન વિચારી શકે એને શું કઈ વિચાર થાય, એને કઈ ચિંતા થાય? મહાભારતનું યુદ્ધ મંડાણું તો અર્જુન વિચારશીલ છે, એને ચિંતા થઈ. આખો વિષાદ યોગ નામનો અધ્યાય થઈ ગયો ને પેલો, એને ચિંતા થઈ ગઈ. કેટલી ચિંતા થઈ ગઈ, અરે મહારાજ આ લોહીથી ખરડાયેલા રાજભોગ મારે જોઈતા નથી. આ તો ભયંકર યુદ્ધ થાય, બધા પુરુષો અહીંયા જ છે, ભારત વર્ષના બધા સક્ષમ પુરુષો એ જ કપાઈ જાય તો સ્ત્રીઓ, આખું તમે વાંચો ગીતામાં અર્જુને કેવી કેવી ચિંતા વ્યક્ત કરી છે કે આ પુરુષો હણાઈ જાય તો સ્ત્રીઓ વિધવા થઈ જાય, વિધવા થયેલી સ્ત્રીઓનું પછી એનું શું.
એ અનાચાર થઈ જાય મોટો, અને જયારે કુલથી ચ્યુત થઈ જાય તો વર્ણશંકર પ્રજા થઈ જાય, વર્ણશંકર પ્રજા થઈ જાય તો ધર્મ ધરાતલ પર ન રહે, પિતૃઓનો પણ ઉદ્ધાર ન થાય, પિંડ કોણ આપશે, એના શ્રાદ્ધ કર્મો કોણ કરશે, જીવની ગતિ કેમ થશે, લોકમાં ધર્મનું સ્થાપન કેમ થશે, એક સ્ત્રી બગડી જાય તો કેટલું બધું બગડે. આ યુદ્ધ તો મહારાજ બહુ ખરાબી કરી દેશે, મારે નથી લડવું. ક્યાં ક્યાં સુધી વિચારશીલ અર્જુનની ચિંતા પહોંચી. મૂળ સમજાવવાનું શું છે? વિચારી શકે એને ચિંતા. આ બધા કારણો પેલા જોવા પડશે કે આ ક્યાંથી ડાકણ આવે છે. ચિંતા સારી ચીજ નથી, પણ વિચારી શકે એને ચિંતા એક. બીજું, જેટલી વધારે આકાંક્ષા, અપેક્ષા, મહત્વકાંક્ષા, આગ્રહ વધારે, એટલી ચિંતા વધારે. એક ભાઈને આપણે ઓળખીએ છીએ, એ આમ એનો ગુજરાતમાં ધંધો સારો, કોઈ વાંધો નહીં, સુખી, આમ લેરા જયારે ફડાકા મારતા આવે. હમણાં બહુ ચિંતામાં પડી ગયા છે. એટલે એકવાર સાહસ કરીને આપણે પૂછ્યું કે હમણાં તમે કઈ આમ બહુ ખીલતા નથી એમ. અરે બહુ ચિંતા છે. અડધો તો માથાનો ખોડો ખેરી નાખ્યો એને. બહુ ચિંતા, બે હાથે મંડી જાય. શું છે? તમારે સારો ધંધો છે, બધું સરખું થઈ ગયું છે, સેટઅપ છે, બધું વેલ સેટ છે, શું છે? બધું છે, પણ અમારા સંબંધીઓ છે ને એ કેનેડા રહે છે. તો મને પછી થયું કે આપણે કેનેડા શિફ્ટ થઈ જઈએ અને ત્યાં બધું ડેવલપ કરીએ. પછી મેં બધી એ પ્રોસિજર શરૂ કરી. એટલે આ પછી મેં કઈ બહુ ધંધા, કારણ કે ઓલા બધા મને કીધું થઈ જશે. એટલે અહીંયા એવા ઘણા બધા સ્કોપ આવ્યા, તો મેં કઈ બહુ ધ્યાન દીધું નહીં. એટલે ધંધો થોડો ડલ પડી ગયો, એનું માર્કેટ મારું ડલ પડી ગયું, અને આ મારું એવું ગૂંચવાઈ ગયું છે કે હવે કોઈ રીતે પતતું નથી. એ મારે તો ચિંતા થઈ ગઈ છે, બહુ ચિંતા. અપેક્ષા વધી ગઈ. સુખી હતો ને, એટલે આથી કરીને હોળ ઉભું કર્યું. એટલે નથી કેતા પેટ ચોળીને હોળ ઉભું કરે, ઉભું કર્યું. અપેક્ષા, મહત્વાકાંક્ષા, હવે એને આ દેશમાં નથી રહેવું ને ત્યાં ઉપર ચડી જવું છે, ત્યાં જઈને સુખી થઈ જાવ. મેં પણ તમે શું કામ આટલો બધો આમાં આગ્રહ રાખો છો? તો કે સામે અહીં તો તમે કહો છો બધા બરાબર છે, પણ હવે અમારા છોકરાનું જોવું પડે ને, છોકરાઓ ત્યાં એ રીતે ભણ્યા હોય તો આમ એની લાઈફ બની જાય. અહીં શું અમારી બધાની લાઈફ બગડી ગઈ છે. હું આડકતરી રીતે તું એમને એમ સંભળાવે કે અહીં રે એની બધાની બગડી ગઈ છે, અને તું આ તારા ભૂંદરા જેવા મૂકી દઈશ એટલે એને લાઈફ બગડી વળી સુધરી જાય છે. અમે જોયું હોય તો તળથી મોઢું જોયું હોય તો તાવ ચડી જાય એવા તારા છોકરા છે. હાથ ખોટ નો છે, હાથ ખોટ નો એટલે હાથે ખોટ જેમાં હોય, બાજરા ડુંડા જેવા પગ હોય, આ એકાદશી મૂકે માટલી એવું પેટ હોય, લહણની કળી જેવું નાક હોય, બાકસના ખોખા જેવા કાન હોય, અને ઇન્ડિકેટર તો ચાલુ હોય નાકમાં. એ હાથે ખોટનો. હાથે કરીને ધ્યાન દુખી. અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ વધી જાય. સમજવા જેવા છે આ જીવનને સ્પર્શતા આ બધા મુદ્દાઓ છે. એટલે એ ચિંતામાં પડી ગયો છે. હવે એને બહાર કાઢે કોણ? એ થોડા વખત પહેલા છે ને એક છોકરો મને મળવા આવ્યો, સ્ટુડન્ટ 12 સાયન્સનો. મને કે સ્વામીજી આટલું કઈ બેસી ગયો આમ. મેં કીધું ભૂલ ને, શું છે અત્યારે? મને કે આપણે યાદ શક્તિ વધારવી હોય ને તો શું કરવું જોઈએ? મેં કીધું યાદ શક્તિ તો ભાઈ છે ને ઘણી વાર તો નેચરલ હોય છે, અને છતાં વધી શકતી હોય, પણ હવે તારે એનું શું, તારે કેટલા મેં પર્સન્ટેજ આમ તેમ આવે છે આમ? કારણ કે આમ તો 75 ની 80 ની વચ્ચે તો આવી જાય છે. મેં તો પછી શું આ તો લઈને બેઠા. સ્વામી એમાં એવું છે ને, મેં એકને પ્રોમિસ કર્યું છે.
એમાં શું છે એ કે એ છે ને એ સામે તમે સમજી ગયા ને પાત્ર તો, અને કે એ છે ને એ મેડિકલમાં જવાના છે. એટલે મને કે તું મેડિકલમાં આવ તો જ હું તારી સાથે મેરેજ કરું. મેં કીધું હજી તું ભીંગોરિયા જેવડો છો ને, હજી દુધિયા દાંત છે, હજી તું 12મું ભણે છે ને તું. એટલે મેં કીધું એ 90 ની આસપાસ નીકળી જાય એમ છે. મને કે હા એ તો ઓલરેડી બહુ શાર્પ બુદ્ધિ છે એની, બહુ શાર્પ બુદ્ધિ છે. આમ એની યાદ શક્તિ તોડી નાખે સામે. હા એવી બહુ હોશિયાર. એટલે એ તો નીકળી જ જાય, અને ન નીકળે ને તો એના બાપ તો સમૃદ્ધ છે, એ તો ડોનેશન દઈ દે 20-25 લાખનું. અને મારે તો પહોંચવું કઠણ છે અને ડોનેશન ના ફાફા છે. એટલે સામે છે ને હું તો મૂંઝી ગયો છું, મારું શું થાય છે હે સામે. એટલે જો મને મેડિકલમાં મળે ને તો જ એ મેળ પડે. એટલે મેં કીધું આવા જાત જાતના અમારી પાસે આવતા હોય છે. મેં કીધું હવે એને મૂકીને મેં કીધું તડકે બીજું મને કે શ્વાસ ચડી ગયો એનો. મને કે સ્વામી એવું પાત્ર મળે નહીં. એ તો બીજો શબ્દ બોલ્યો તો હું પાત્ર વાપરું છું, એવું ના મળે સ્વામી. અને પછી મને કોઈને ત્યાં તો રોવા માંડ્યો, મને કોઈને ફાવે એમ નહીં. મેં કીધું ભારે કરી હાલે તો સ્વામીજી તમે કઈક કરો ને. હું આમાં શું કરું? હું આમાં શું કરું? હું એના બાપને સમજાવવા જાઉં કે આ ગમે એવો હોય તો એને જમાઈ બનાવો? ભલા માણસ. મેં કીધું પછી તો ઢીલો પડી ગયો, શાંત થઈ ગયો. હા આવું કીધું ને એટલે શાંત થઈ ગયો. તો મને કે તમે કઈ મદદ નહીં કરો એમ ને? મેં કીધું આમાં તો કઈ મારે થાય નહીં, પણ હવે છે ને તું માળા કરતો જાય છે, ભગવાન સારું કરે તા જા, બાકી મને છોડ. તો હજી ત્રીજો પ્રસંગ કહું તમને, થોડા સેમ્પલ આપીશ કે ક્યાંય ક્યાં આ ચિંતામાં પડી ગયો ને. હવે કારણ વગર નો તમે જો અપેક્ષા, મહત્વાકાંક્ષા, અમુક આગ્રહો પકડાઈ જાય તો માણસને ચિંતા વળગી જાય, ભયંકર ચુડેલ વળગી જાય. આ બધા નહીં ભૂત વળગતા, એમાં કેમ વળગે એના બધા કારણો છે. તો એક હરિભગત મને કે સ્વામીજી તમે આમ ફ્રી ક્યારે હો? મેં કીધું કેમ અત્યારે જ ફ્રી, આપણે થોડુંક કામ હોય તો 5 મિનિટ ઉભા આપણે લઈ લઈએ. કારણ મને ખબર છે હું સમય આપું ને પછી જો એને સમય આપું તો બેસી જાય ને તો આ છોડે નહીં પછી. એટલે લગભગ આપણે હાલતા ચાલતા જ પતાવી દેવાનું. અત્યારે જ ઉભા જ વાત કરી દો એટલે છૂટાય. નહી તો એ તો નિરાયતે આવીને પલાઠ લાંબો કરીને બેસી જાય. હવે કીધું આ અત્યારે જ લો ને બોલો ને. શું કામ હતું? કા મારા બાબાને મારે તમારી પાસે લાવવો છે, એને તમે થોડોક સમજાવો. મેં કીધું પણ આમ શું એનું કારણ શું છે કઈ તો સમજાવવાનું? નહીં હું તમારી પાસે લઈ આવું ને એટલે પછી બધી વાત થશે. મેં કીધું એમાં મોં માથા વગરની વાત કરો. હવે પછી મને ન આવડતું હોય તો હું એની અરે શું બેસીને વાત કરું? તમે મને મુદ્દો આપો કે એને શું પ્રોબ્લેમ છે તમારો. મને કે સ્વામી એવું છે, એ ભણી ઉતર્યો છે. શું કીધું એને? કઈક એવું ભણ્યો છે અને નોકરી છે મુંબઈમાં, ઠેકાણું જોયું છે. તો બહુ સરસ પરિવાર છે, પાત્ર પણ આમ સારું છે, અમારા ઘરને શોભે એવું છે, અમારું જ્ઞાતિનું છે અને જ્ઞાતિમાં અમારે સારું થઈ જાય એવું છે, બધી રીતે સારું છે. પણ આ ના પાડે છે. તો તમે એને કયો
એ છે ને એને શું કીધું એ કે અમારું ન માને પણ સાધુનું માને. એટલે હું તમારી પાસે લઈ આવું કે ભાઈ મા બાપ કે એ બરાબર હોય, મને શીખામણ દે ઓલા ભાઈ. અને કે મા બાપ આપણા હિતે શું છે, એ જે કરે સારું કરે, વિચારીને કરે, એને બુદ્ધિ સૂચતી હોય, જિંદગીના અનુભવ હોય, તું માની લે, એને પગલે ચાલ, તું સારું થશે, મા બાપના આશીર્વાદ મળશે, શું શું કેવું બધું મને આખું એને શીખવાડ્યું. મેં કીધું આને નહીં મળીએ તો આને સુખ નહીં થાય. વળી પાછો આ કેટલાય કે છે કે મને સ્વામી મળ્યા નહીં, આ મને ટેવ. મેં કીધું સારું લેતા આવજો ને કાલે. આવ્યો છોકરો ભણેલો સારો, એટલે છોકરો લઈ આવ્યા તો છોકરો મારી જેટલી હાઈટ, આ રંગોળિયા જેવો ફર્સ્ટ ક્લાસ એવો સરસ બેઠ. મેં કીધું આ બાપા આવું કઈ કે છે તો તમને કઈ તકલીફ ન હોય તો શું વાંધો છે? ત્યાં તો એ રોવા માંડ્યો. એ રોવા માંડ્યો તને બાપો રોવા માંડ્યો, બે રોવે, હું વચમાં બેઠો. મેં કીધું ભાઈ તમે આમાં બે રોવામાં, એને બાપો લો કેતો જાય કે તમે એને સમજાવો. ઓલે છોકરો કે તમારા બાપાને સમજાવો. મેં કીધું જો મારે કઈ બહુ એવો ટાઈમ નથી, હું તને છે ને ચોખ્ખું ચોખ્ખું પૂછી લઉં, તારે બીજે કઈ મન વળગ્યું હોય તો તારા બાપને ચોખ્ખું કહી દે, લપ મૂકી દે, મને મૂકી દે. તારે બીજે નક્કી કર્યું હોય તો કહી દે ને, નકામું શું કામ ગોળ ગોળ વાતો કરે છે? એને બાપો કે ના 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 એને કઈ છે નહીં. મેં કહ્યું તમે શું કામ બોલો છો? તમે ખાનું એને બોલવા દો ને, તમે એની પાછળ પાછળ ફરો છો. મને કે ના ના હા તો મેં કીધું એને તમે શું સાનમાન? મેં કીધું જો તું શાંતિથી કહી દે, તારે બીજી ક્યાંય પણ મન લાગ્યું હોય તો આપણે એ રીતે ફેસલો આવી જાય ને. મને કે ના સ્વામીજી એવું મારે કઈ છે નહીં. તો મેં કે તો પછી આમાં તમને શું વાંધો છે? બધું સારું છે? તો કે ના એ તો બધું રીતે ઘર સારું છે, જ્ઞાતિ સારું છે, ફોરવર્ડ છે, પૈસે ટકે સુખી છે, પાત્ર પણ સારું છે, મને કઈ ખોટી નથી દેખાતી કાંઈ. મેં કે તો તમને વાંધો શું છે? ત્યાં પાછળ રોવા મળે. મેં કે શું છે કહી દો હું છૂટું. એટલે મને કે પણ હું એને આમ જાઉં છું, બધું જોઉં છું, બધું આ કર્યું છે બરાબર છે, પણ મને અંદરથી એમ થાય છે કે હું એને સુખી નહીં કરી શકું. મેં કીધું આનો શું ઈલાજ? હું આને સુખી નહીં કરી શકું. મેં કીધું તમને એવું કેમ લાગે? તો ખબર નથી પણ મને અંદરથી આમાં કંઈક થાય છે, એટલે હું એને સુખી નહીં કરી શકું, એટલે હું હા નથી પાડતો. મારા બાપા મારી પાછળ પડ્યા છે. એટલે મેં કીધું લ્યો બાપા હવે હું જાઉં, આમાં મેળ પડે એવું નથી. એ ન સમજે, તમે સમજી જાઓ. હારો ત્યારે એટલે પછી બે ગયા. બીજે દિવસે પાછા આવ્યા બાપા, રસ્તામાં પકડ્યા. ખબર પડી ગઈ ને આ ટાઈમે અહીંથી નીકળે છે, આમ જ ઉભેલા. મેં કીધા મને કે સ્વામી છોકરો સમજો તો નહીં, પણ તમે એક કામ કરશો? મેં કહ્યું શું? મને કે છે ને સાધુનું છે ને ભગવાન સાંભળે, તમે માળા કરતા જાવ થોડી. મેં કીધું એટલે કેવી વાત કરે છે તું? એટલે આ છોકરા છોકરીઓને પરણાવવાની પળોજણ ના કરવી પડે એટલે તો સાધુ થઈ ગયો. અને એટલે તારા છોકરા પરણે એના માટે મને માળા ક્યાં ઠઠાડે? સાચી વાત ને? પણ એટલે તો આ કર્યું. અને હવે તું કથી એમ તારા આ મેં તો મૂર્તિ માંથી ઉભો થઈને મને 2 લાખ મારે. બહુ કરી મેં કીધું. એટલે પછી મને કે હા એ તો તમારી વાત સાચી છો, હારો હારો લ્યો હવે નહીં કહું. જય સ્વામિનારાયણ. આગ્રહ જે પકડાઈ ગયા એમાં હવે કોઈ ચિંતાથી મુક્ત થતા નથી. આ ચાર્લી ચેપ્લિન નું તમે નામ સાંભળ્યું છે? એની બધી આમ ફિલ્મ તમે જો હાસ્ય સભરની બધી તમે કેવી છે, એટલી બધી સક્સેસ થાય બોક્સ ઉપર, ટિકિટ બોક્સ ઉપર. પણ એમાં એક ફિલ્મ નવી રિલીઝ થઈ ને એમનો શો હશે ને ખૂબ વખણાય, ખૂબ પ્રશંસા થઈ, પણ ચાર્લી ચેપ્લિન છે ને એ કેટલાય દિવસ સુધી ગુમસુમ જ થઈ જાય. બોલે એના ફ્રેન્ડ કેવા હશે, એને બધા પૂછ્યું કે તમે આ ફિલ્મ બોક્સ ઉપર હિટ ગઈ, સફળ છે, લોકો પ્રશંસા, કેટલા રિવ્યુ લખાય છે, અને તમે કેમ આમ થઈ ગયો છો? ચાર્લી ચેપ્લિન રિયલ બધી આ બધી વાતો અત્યારનો તમને કહું છું, રિયલ કહું છું.
ચાર્લી ચેપ્લિન કે બહુ સફળ ફિલ્મ થઈ છે એ બરાબર છે, પણ હું ઘોર ચિંતામાં પડી ગયો છું. કેમ? તો આના પછી નેક્સ્ટ બીજી એવી થશે કે નહીં. આ એક વિશ્વના પ્રસિદ્ધ જે પુરુષો ગણાય એમાંની આ બધી હસ્તીઓ. અને ત્યારે ચાર્લી ચેપ્લિને કબૂલ્યું કે મને દર સફળ ફિલ્મ જાય એની પછી તરત જ હું ચિંતાથી ઘેરાઈ જાઉં છું. હવે નેક્સ્ટમાં શું? જો સરખી નહીં જાય તો મારી આખી પ્રેસ્ટીજનું શું? આ બધું મને આવું બધું બહુ થાય છે અને મને બહુ ચિંતા થાય છે. મૂળ વાત, આગ્રહ, મહત્વાકાંક્ષાઓ માણસને ચિંતા કરે. કોઈ આકાંક્ષા મહત્વાકાંક્ષા ન રાખવી એવું આપણે નથી કહેતા. ક્યાંથી આ આવે છે કોટા એ જ આપણે જોઈએ છે. કેટલા કારણ આપ્યા? 2. ત્રીજું, જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા. સાચું કે ખોટું? કલેક્ટરને ચિંતા હોય, કઈ પરિસ્થિતિ પેલી થાય તેને દોડાદોડી થઈ જાય, બધી રાતે સુવા ના મળે, ભાગમ ભાગ ને કેટલી બધી માથાકૂટ એને થઈ જાય. પણ કલેક્ટર કરતા મુખ્યમંત્રીને ચિંતા વધારે. મુખ્યમંત્રી કરતા વડાપ્રધાનને ચિંતા. આ મનમોહનસિંહ હારી ગયા હતા, ત્યાર પછી રાજ્યસભામાં નિરાંતે આરામ કરતા. સુઈ જતા તોય કોઈ એને જગાડતું નહીં કે હવે એ આરામ કરી બરાબર છે. એમાં જ હતું. એમાં આવું કોંગ્રેસનો જીત થઈને પછી સોનિયા ગાંધીને કોઈ ન લેવાયા વડાપ્રધાન તરીકે. મનમોહનસિંહ બિહાડી દે. હાવ આરામ કરતો હતો માણસ. હવે એને ત્યાં બેસાડી દીધા. હવે કેવા લીંબા લે છે હે? નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી પહેલી વાર થયા ત્યારે કોક ધોળો વાળ હતો. અત્યારે એક કે કાળો વાળ નથી. એક પણ હું એના ફોટામાં, આમ તો હું કેમ મળ્યો નથી, પણ એક કે એને કાળો વાળ નથી. અને આ પીએમ ને જો, વડાપ્રધાન ને જો, કેટલા હતા. આમાં હાલે ને ત્યાં ઘોકો વાગે. એટલું બધું છે ને, જો ને, નિરાંતે હતા. જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા રે. તમે ચિમનભાઈ પટેલ નું ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂતપૂર્વ મરી ગયા, એનું નામ તો સાંભળ્યું છે. એ મરી ગયા એનો તમને હિસ્ટ્રી કહી દઉં. મુખ્યમંત્રી હતા અને એમાં કઈક 2 સીટની પેટા ચૂંટણી હતી અને દિલ્હીથી એના પર દબાણ હતું જીતવાનું, અને પ્રેસ્ટીજનો પણ સવાલ હતો. દિલ્હીથી ભારે દબાણ હતું કે એ જીતાવી જ જોઈએ આપણા પક્ષ. અને ચિમન પટેલ દોડી કરતા. આવતીકાલે વોટિંગ થવાનું હતું, મતદાન થવાનું હતું, અને એ ચિમનભાઈ દોડાદોડી કરતા હતા. એમાં જ બીપી વધી ગયું, કઈક મુશ્કેલી ઉભી થઈ ગઈ, લિફ્ટમાં જ કઈક લથડી ગયા, સીધા હોસ્પિટલમાં દાખલ ગયા. એ અર્ધ બેભાન જેવી અવસ્થામાં પડી ગયા ને ડોક્ટરો આવી ગયા. આખો દિવસ સારવાર ચાલી. બોમ્બે થી તાત્કાલિક રાત્રે ડોક્ટરોની ટીમ બોલાવી, એમણે સારવારો શરૂ કરી. ચિમનભાઈ અર્ધા ભાવવાનો અવસર, મને 7 વાગે છૂટો કરી દેજો, અને 7 વાગે છૂટો કરી દેજો, કાલે મારે. હા કે સાહેબ બરાબર છે. વેલા 5 વાગે હાવ ફ્રી કરી દીધા. વયા ગયા, મરી ગયા. બોલ, ચિંતા ક્યાં પહોંચાડી દીધો? જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા વધારે. આ સચિન તેંડુલકર, તમારા ક્રિકેટર, સ્ટાર માસ્ટર બ્લાસ્ટર, એને એકવાર કેપ્ટન બનાવ્યો. તો કેપ્ટન બનાવ્યો તો ચિંતા ચડી ગઈ, જવાબદારી આવી ને તો રમી જ ના શક્યો. ત્યાર પછી ક્યારે એને કેપ્ટન કર્યો નથી. ક્યારે એ ફ્રી રાખો બસ, એ તાજ સંભાળી જ ન શક્યો. એ આ મહેન્દ્ર ધોની જેવો સંભાળી જાય. એટલે ચિંતા થોડો ન કરી શકે. જવાબદારી આવે તો ચિંતા આવી જ જાય.
નગર શેઠ છે ને બે ઘોડાની ઘોડાગાડી લઈને નીકળ્યા. હવે ત્યાં બાજુમાં ઓટલો ત્યાં બ્રાહ્મણનો છોકરો ફૂતો રે અને પીડ્યો હોય. હવે એને તો બ્રાહ્મણના છોકરાને માગ્યું ખાવા મળે અને કાંઈ બીજું નહીં ચિંતા, હેવો માટો હાથીના મદનિયા જેવો. તે મને એને કોઈ બ્રાહ્મણના છોકરા જલ્દી કઈ કોઈ કહે નહીં. તે નગર શેઠની ઘોડાગાડી નીકળે તો માળો હે ઉભો થઈ અને પાછળનું ઠાઠું પકડ્યું તો ઘોડાગાડી ઉભી રહી ગઈ. તે નગર શેઠ આમ જોયું, હા તો બ્રાહ્મણનો દીકરો અને ખડખડાટ હશે, કેવું શું, મૂકી દે બધે મૂકી દીધું. બે ઘોડાની ઘોડાગાડીને ઉભી રાખી દીધી. બોલો એટલે પછી નગર શેઠ ને થઈ ગયું કે મારો જબરો કહેવાય. પણ સાંભળજો, નગર શેઠે પછી છે ને બીજે દિવસે ત્યાંથી નીકળ્યા એટલે બ્રાહ્મણના છોકરાને બોલાયો, લે રૂપિયો. ખુશ થઈ. એ જમાને રૂપિયો એટલે કે જો તને આવી રીતે હું રોજ રૂપિયો આપીશ. પણ આપણે સામે તળાવની પાણી આગળ શિવ મંદિર છે ને સવારે 6 અને સાંજે 6 એક્ઝેક્ટ પૂજા, ધૂપ, દીપ, બત્તી, આરતી એ થવું જોઈએ. આ બ્રાહ્મણનો દીકરો આમ પીડ્યો રે એ ન ચાલે. પણ 6 વાગે રાઈટ 6 વાગે બે સમયે સેવા પૂજા થવી જોઈએ. થઈ જાય રૂપિયો લઈ જવાનો. રૂપિયાનો લોભ. પણ માથે શું આવ્યું? જવાબદારી આવી ગઈ. હવે 6 વાગે શાર્પ. હવે સાંજના તો માનો થઈ જાય, પણ સવારના આખી રાત ગોથા મારે, ઊંઘ ન આવે. થઈ જાય છે 6, વળી હુઈ જાય. તારોડિયા જોવે. તેથી ઘડિયાળું નહીં. હજી હરિણ્યું અહીંયા છે, હજી આકાશ મંડળ ને રાત આખી જોઈ રાખે એમ દીવાબત્તી કરે. પણ મહિનો 1.5 મહિનો જે આમ કર્યું અને પછી ઘોડાગાડી લઈને નીકળ્યા એટલે શેઠે કીધું, છોકરા હા હવે ઘોડાગાડી ઉભી રાખી દેતો. અરે હમણાં રાખી દો. હડે જ્યાં પકડ્યું ઢળાઈને વિયો ગયો એક નાડામાં. ચિંતા છે ચતુરાય ઘટે ઘટે બુદ્ધિ બળને વાન, ચિંતા બળી અભાગણી ચિંતા ચિત્તા સમા. ચિંતાથી ચતુરાય ઘટી જાય, બુદ્ધિ ઘટી જાય, કામ ન કરે. બેડ મારી ગયું મગજ નથી કહેતા. બળ ઘટી જાય અને વાન ઘટી જાય, ચેરો ઉતરી જાય, આ તે બધું થઈ જાય. આ ચિંતાનું કારણ જવાબદારીમાંથી આવે. તમારે ધંધાની જવાબદારી હોય માથે મૂકી હોય તો તમારે જોવો પછી શું થાય. ઊંઘની ગોળીઓ લેવી પડે, એટલું ટેન્શન આવી જાય. શું કરશું, માલનો ભરાવો થઈ ગયો છે, આટલામાં ખરીદ્યું, ના તો ડાઉન થઈ ગયું, હવે આનું શું, આ કેમ નીકળશે, આનું જો આમ થઈ ગયું તો આમ થઈ જાય, આમ થઈ ગયા, આમ થઈ જાય, આમ થઈ જાય તો થઈ જાય. કે ભાઈ આમાં તમે જે ધંધો સંભાળો છો એને ખબર હોય ને, કામ સેજ ફેર પડે તો કરોડો અટવાઈ જાય. ગયા છે પાછા આવશે કે નહીં, લીધું શું કરશું, આનું કેમ કરશું, ઉપાધિ થઈ જાય. એટલું છે. અને આ કુટુંબની જવાબદારી હોય એને જુઓ. આ છોકરા કરમ દ્વારા ફરતા હોય પણ એને વરાવી પરણાવી દો એટલે પછી ઘણા મળે ને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સામે, પરિણામ નહોતા ત્યારે સ્વર્ગ હતું. હવે તો ભાઈ વાત મૂકી દો. ઘરે ગયા નથી ને, રાશન નથી ને, ગેસ નથી ને, આ નથી ને, ખાંડ નથી ને, આ નથી, પાણી આવતું નથી, કઈ નથી આવતું. શું પાણી નથી? નળ ખોલો, હવા તો આવે જ છે ને, શું નથી? કેવી ભાઈ હે? હા તમે આમાં કેટલા જણ બધા સામે બેઠા પેલા કેવા હતા, બધા જવાબદારી શું લાવે? ચિંતા. ત્રીજું આ કારણ ને. ચોથું, જેટલી આસક્તિ વધારે એટલી ચિંતા વધારે. આ સગાઈ ન થઈ હોય ત્યારે બે પરિવારને હોય ને કાંઈ લેવા દેવા ન હોય. કદાચ આમ ઓળખતા હોય ને તોય કઈ લેવા દેવા ન હોય. એને ઘરે મરણ થઈ જાય, પરણ થઈ જાય, જે કહી દેતા તો કઈ લેવા દેવા ન હોય. એક જ બસમાં જાતા આવતા હોય તોય કઈ લેવા દેવા ન હોય. ઠેસ વાગી જાય ને એકાદું બીજું ગોથા ખાઈ જાય, પડી જાય તોય કઈ એને કઈ ચિંતા થાય નહીં.
પણ જો એને સગાઈ થઈ, એંગેજમેન્ટ થયું અને એમાં સમાચાર આવે કે હોસ્પિટલનો દાખલ, શું થઈ ગયું? એ ભગવાન, ઉભે પગે થઈ જાય, જમતોય તો ઉભો થઈ જાય. શું કરવાને? આસક્તિ છે એટલે ચિંતા ગરી ગઈ. હવે ઢોલિયા બડકા આટા મારી રાખશે, ગરોળી દીવા ફરતો ફરે એમ. ડોક્ટર 10 વાર પૂછે, એ છોકરીનો બાપ નો પૂછે એટલું આ પૂછે, સાહેબ આમ હરખું થઈ જશે, સવાર થઈ જશે, આમ થઈ જશે. બીજા ડોક્ટર બોલાવવાની જરૂર નથી ને, પેલું નથી. હા ખણા રે ને બધું થઈ જશે. પણ ચિંતા કરી જાય. પેલાને બીપી ન વધે, એને આટલું બીપી વધી જાય. આપણે સમજાવવાની કોશિશ શું કરીએ? આસક્તિ જ્યાં આવી ત્યાં ચિંતા આવી જાય. એક જણો ઘરે આવ્યો ને, ત્યાંની પત્ની કે હારું થયું લ્યો, હું તો તમારી બહુ ચિંતા કરતી હતી, તમે હાજા નરવા આવી ગયા, હારું થયું, હું તો ક્યાર નહીં તમારી ચિંતા કરતી. બોલો કે એમાં શું મારી ચિંતા કરવાની? શું પણ કે સોસાયટીમાં છોકરા ઉભા વાતો કરતા હતા, હમણાં એક ગાંડા જેવો માણસ બસ નીચે ચગદાઈ ગયો. હવે ભલે ગાંડા જેવો કે જેવો કે, પણ આસક્તિ છે તો ચિંતા થઈ જાય. તમારા છોકરા દૂર દૂર કે ભણતા હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે બીજે જ્યાં ત્યાં પણ લંડનમાં ભણતા હોય તો સરસ ચિંતા થાય. વેધર બગડ્યું છે, બાબલાને કેમ હશે, પથારીમાં સૂતો છે, હેઠો નહીં પડી ગયો હોય ને, એને કઈ આમ બીજું કઈ થઈ નહીં ગયું હોય ને, આ હુમલા બહુ થાય છે ઓસ્ટ્રેલિયામાં, તો છોકરાને તો કઈ વાંધો નહીં આવતો હોય ને, કેટલી કેટલી ચિંતા થાય. અરે ત્યાં ન હોય ને અહીંયા જ હોય તોય વેલો મોડો થાય તો ટગર ટગર બાણ આમે જોઈ રાખે. નળિયો ખોખડે આવ્યો, કૂતરું ખોખડે આવ્યો, ભાઈ બેઠો. વ્હીકલ કે બાઇક લઈને નીકળ્યા હોય તો હેત છે ને, આસક્તિ છે ને, ભટકાઈ નહીં જાય, ક્યાંક પડી નહીં જાય, કોઈ ઉપાડી નહીં જાય, ચિંતા થાય ને. આ બધું આ સ્વાભાવિક છે. જયારે પાછો આવે ત્યારે હા એ આસક્તિ છે એટલે ચિંતા થાય ને. જ્યાં જ્યાં હોય, આ શરીરમાં પણ આસક્તિ છે કે નહીં? હે તો કઈ થાય તો ચિંતા થાય કે નહીં? આ કેમ થઈ ગયું? તો એક બાપાને છે ને આ એમ સોજા દુખાવો હતો, એટલે ડોક્ટર પાસે ગયા. અને ડોક્ટર તપાસવા માંડ્યા, બધું તપાસ્યું, હથોડીઓ મારી, સાંભળ્યું. અને પછી ઓલો ડોક્ટર કે બાપા બીજું કાંઈ નથી, આમાં ચિંતા જેવું કાંઈ નથી, ચિંતા કરવા જેવું કાંઈ નથી, ખાલી થોડા હોજા છે. એટલે બાપા કે એ તો તારે પગે હોય ને તો મને કઈ ચિંતા ન થાય. ભાઈએ જે વાત કરી, મુદ્દાની વાત કરી, એ તો ડોક્ટર સાહેબ તારે પગે હોજા હોય ને તો મને કઈ ચિંતા ન થાય. આ તો અહીંયા થઈ છે તો મને તો ચિંતા થાય ને. તું કઈ ચિંતા કરે, ચિંતા આ તો થયું શું કામ? બાપાઓ બહુ ખરાબ ફાટ્યું. હા, એક ડોક્ટર પાસે જઈને બાપા કે ડોક્ટર સાહેબ આ ગોઠણ બહુ હેરાન કરે છે, બહુ દુખ્યા છે. એટલે ડોક્ટર બોલી તપાસ્યું ને આમ કર્યું, વાળ્યો કડાકા બોલાવે ને આ એક દુખે છે. ડોક્ટર કે બાપા ઉંમર કેટલી થઈ? 78. શું ભલા માણસ? બાપાને કે 78 વર્ષની અવસ્થાને લીધે આ છે. તું ડોક્ટર ગજબ નો, અવસ્થાને લીધે છે. તો બે પગની અવસ્થા હરખી છે. આ કઈ બેલો નથી આવ્યો. ડોક્ટર કે બાપા મને મારાથી તમારી દવા નહીં થાય, આ લ્યો રિક્ષા ભાડું વ્યાજ. આમું ભાડું દીધું. હા જાઓ. આપણે આનો જવાબ શું દેવો? જ્યાં આસક્તિ હોય ત્યાં ચિંતા, ત્યાં જરૂર ચિંતા થાય. આસક્તિ હોય ત્યાં ચિંતા થાય.
તમે કોઈને 10 લાખ ઉછીને આપ્યા હોય, ચિંતા થાય કે નહીં? જયારે એક જણો હતો તે આમથી આમ તરફડિયા, આમથી આમ તરફડિયા મારે, તે રાત્રે બહાર નીકળે, આટા મારે, લોબીમાં ફરે, આમ ફરે. તેની પત્ની કે તમને શું થઈ ગયું છે? ગોફળિયા શું મારો છો? હુતા નથી હક કરીને. અરે મારે તને શું કેવું, અમે કાંતિભાઈ રહ્યા છે ને, એ 5 લાખ માગે છે, એને દાટી મારીશું, કાલે સવારે દઈ દીજે. ક્યાંથી લાવવા? આટલી જ વાત છે? 5 લાખ રૂપડીમાં તમે હુતા નથી? હા તે હું રૂપડી છે 5 લાખ? હવે મૂકી દો ને, એમાં હેરાન થવાતું છે. એને ખોલી બારી અને બૂમ પાડી, કાંતિભાઈ. એટલે કાંતિભાઈ રાતે 1:30 વાગે બારી ખોલ્યો. હા બેન શું છે? તમે મારા ધણી પાસે 5 લાખ માગો છો? તો કે હા માગું છું ને. 1 રૂપિયો નથી દેવો તારાથી થાય કરી લે. બારી કરી દીધી બંધ. એના ધણીને કે તમે હુઈ જાઓ, કાંતિભાઈ જાગશે. હવે એ જાગ્યા કરે, તમે હુઈ જાઓ હવે નિરાતે જાઓ. સવારે આવશે નહીં માગવા, શું ભલા માણા. ગજબ. કાંતિભાઈ ને હવે ચિંતા થાય જ ને, પૈસામાં આસક્તિ છે જ ને. પૈસા તો મરવા સુધી જાય નહીં. એક જણો ડોસો મરવા પડ્યો તો દુકાનદાર હતો, એ તે મારે છેલ્લા ઘડીના શ્વાસો, અને દુકાનદાર તે પડ્યો કે મારો મોટો છોકરો ક્યાં? એટલે કે આ ઉભો બાપા તમારા માથે હાથ ફેરવું એમ. તો નાનો છોકરો ક્યાં? આ જો ને સામે પગ દબાવે. તો વસ્તેરો મજલો ક્યાં? તો યા તમને પંખો નાખે. અરે ત્રણેય અહીંયા તો દુકાન રેડી. જ્યાં આસક્તિ, ખુરશીની આસક્તિ હોય તો ચિંતા થાય, કોઈ લઈ જશે, બીજો ખેંચવી નાખશે, મને પદભ્રષ્ટ કરશે, મને રિજેક્ટ કરશે, મારે રિઝાઇન આજ રાજીનામું આપવું પડશે. તડફડિયા મારે રાજીનામું, હા હવે બધું જતું રહેશે આમ ને તેમ. જ્યાં આસક્તિ ત્યાં ચિંતા. કેટલા કારણ થયા? 5મું, દુઃખ આવે કાંઈ પણ ત્યારે ચિંતા થાય. આપણે ગોંડલના મોંઘીબા સત્સંગી ગુણાતીતાન સ્વામી મહારાજ વખતની વાત. શ્રીજી મહારાજ તો પછી સ્વધામ પધારી ગયા, પણ પછી તો એમના પતિનું અવસાન થઈ ગયું અને મોંઘીબાને પછી દીકરાનો જન્મ થયો. ત્યારે ગર્ભાવસ્થામાં હશે અને પછી જન્મ થયો. હવે એ વખતે અંગ્રેજોએ કાયદો કાઢેલો કે જેનો કોઈ વારસદાર ન હોય એનું રાજ્ય ખાલસા કરવામાં આવે, એટલે સરકાર લઈ લે. એટલે વિરોધીઓ જે હતા એને સરકારમાં ચાડી કરી કે આ છોકરો એનો નથી, આ બધું બનાવટી છે. હવે આ તો એમનો જ દીકરો અને કઈ એનો નથી. એટલે થઈ ગઈ બબાદ. લંડન સુધી કેસ ચાલે. એકલા બાઈ માણસ, વિરોધીઓ ઘણા, આ આપત્તિ આવી પડી. હવે મોંઘીબાને ચિંતા કેટલી થાય તમે વિચાર. પછી તો આખો પ્રસંગ છે ને, એમણે બેસી બાપુને આવ્યા અને વાત કરીને ગુણાતીતાનંદ સ્વામી પાસે મોકલ્યા જુનાગઢ કે સ્વામી આવે ને કઈક જો આમાં આશીર્વાદ આપે થાય. ગુણાતીતાનંદ સ્વામી સાંભળ્યું, તરત આવ્યા ને ગુણાતીતાનંદ સ્વામી ચાલો રાજ દરબારમાં જાય. કારણ કે એમણે ગોંડલનું મંદિર રાજ તરફથી બંધાવેલું છે. ગોંડલનું મંદિર તમામ રાજના ખર્ચ. સ્વામી ગયા, લાવો કુંવરને લઈ આવે. સામે કંકુ આંગળી બોલી, અંગૂઠો બોલી, કર્યો ચાંદલો, લ્યો આ ગોંડલની ગાડીનું ટીલું, જાઓ હવે લંડન શું ત્રિલોકમાં કોઈ ફેરવે નહીં, જાઓ. જાઓ. બી આવ્યા સ્વામી મંદિરે. પછી સ્વામી અક્ષરવાસ થયા. આપત્તિ આવે, દુઃખ થાય, આવી જાય તો શું કરો? અરે થોડો વખત થયો, 2-4 મહિના જેવું થયું છે વધારે. ફોરેન થી એક જણાનો મારા પર ફોન આવ્યો, રોવા જ માંડ્યો. મેં કીધું ભાઈ શું છે તમારે? મને કે સ્વામી હું નોકરી કરું છું, સારું છે, પણ કંપનીના કઈ કાયદા કાનૂનો જે પાડવા જોઈએ સરકારના, એમાં એને કઈક લોચા માર્યા જે હોય એ બધી મને કઈ ખબર ના હોય, પણ એમાં કંપની ફસાઈ છે.
પણ હવે જે હું ડિપાર્ટ સંભાળું છું એ એને કનેક્ટેડ છે, એટલે હું ફસાઈ જાઉં એવી પૂરી શક્યતાઓ છે. ભૂલ કંપનીની, હું તો ભારતીય, અને આ બધા એવા કાબા હોય કે આપણે જો ચડી જતા હોય તો છટકી જાય. મારા વિભાગને કનેક્ટેડ ને કાયદા કાનૂન આપણને કહે તો આપણે તો ભોલે ભાવે ઈમાનદારીથી કામ કરતા હોય. આવી પરિસ્થિતિ છે સામે. રોજ મેળ્યો કે સામે આ જો કાંઈ પણ થાય તો મને જેલમાં નાખી દે, કોઈ છૂટવાના ચાન્સ નહીં. આ તો હાલો કડક કાયદાઓ છે. આજે સામે 10 દી થઈ ગયા, મેં મારા ઘરવાળે ખાધું પીધું નથી, ઊંઘ્યા નથી, ઉભા થયા. હવે આમાં મારે શું કરવું? વાત એ સાચી. જો આકાશમાંથી આવી ભજન કરો, ભગવાને રક્ષાય કરી અને કાંઈ ન થયું ને બચી ગયા, ભજન કર્યું, ઉઘરી ગયા, ઠીક છે, પતી ગયું. પણ આપત્તિ આવે એટલે ચિંતા. હવે નાના નાના 2 બાળકો હોય ને એક પત્ની હોય અને એમાં પતિનું અવસાન થાય, બીજું કોઈ હોય નહીં, એ વિધવા બાઈને હવે તમે પૂછી જુઓ શું થાય. સાંભળી લેવું સહેલું છે, પણ એક 3 વર્ષનો અને 5 વર્ષનો છોકરો હોય, એ બાઈને શું થાય? હવે શું કરવું? એને અંધારું, ધોળે દિવસે અંધારું થઈ જાય. એની ચિંતાને તો કેમ આપણે વ્યક્ત કરી શકીએ? વિચારો. પુરુષ હોય અને 2 બાળકો હોય અને પત્નીનું અવસાન થઈ ગયું હોય તો હજી હમણાં 10 દિવસ પહેલા જ એક જણો મારી પાસે આવ્યો, મને કે બીજું ગોઠવાઈ ગયું છો. મેં ક્યાં પૂછ્યું તમે? પણ હરખ થાય ને, હરખ થાય એમ, બીજું ગોઠવાઈ ગયું. એટલે પછી એને સારું લગાડવા મેં કીધું, પણ આમ એ 2-3 લઈને આવશે. મેં કીધું ના ના એવું નથી, કે કોઈ નથી એને, કોઈ નથી. એટલે મેં એ રીતે પૂછ્યું કે આ બધું ભેળું થાય તો પછી હું ઓલા જેવું થાય. ઓલો ઘરે આવ્યો ને ત્યારે ઘરવાળી નવા આવ્યા હતા ને, એને કીધું તમે રેખડા કરો બહાર, તો હું થઈ ગયું તમને ખબર પડે છે? તો હું થયું? પણ તમારા છોકરાએ મારા છોકરા ભેળા થઈને આપણા છોકરાને માર્યો. તમારા છોકરાએ અને મારા છોકરાએ ભેળા થઈને આપણા છોકરાને માર્યો. હવે બે લઈ લઈને આવ્યા હોય, આ ત્રેખડ કેવી થાય તમે જોવો તો ખરા. ચિંતાનો વિષય છે એમ, આપણને સાંભળીને ચિંતાનો વિષય છે. દુઃખ આવે એટલે ચિંતા. આ શેર બજારમાં 50-60 લાખ કે 1 કરોડ જેને રોક્યા હોય આઉટ ઓફ લિમિટ, પોતાની શક્તિ ગજા બહાર એને રોકી દીધા હોય, અને પછી ઓલું ઊંધે માથે પડે અને જે ધોવાય માથે નળિયા છાજલા કાંઈ રે નહીં, અને પછી એને તમે વાહ હાથ ફેરીને કહો એ શાંતિ રાખો. હું શાંતિ રાખો? એમ શાંતિ રાખીએ રે? તમે જોવો છો ને આખા પરિવાર ગળે ફાંસો ખાઈ નથી મરી જતા. શું થઈ ગયું? દેવું થઈ ગયું, દેવા શેર બજારમાં ડૂબી ગયા. ફોટા આવે, આમ 2 અહીં લટકતા હોય, 2 અહીં લટકતા હોય, હિંચકા ખાતા હોય. શું કરે? એ તો ભાઈ જેને આવી હોય એને ખબર પડે. વાત સાચી. દુઃખનું એવું છે બાપા, એક ભગવાન જાણે, બીજો કોઈ જાણી શકે. આપણને જે વીતતી હોય ને એ ગમે એટલું શબ્દમાં તમે કયો, અંતર્યામી સિવાય બીજો કોણ જાણી શકે? બહુ એવું છે, દુઃખ થાય. એક જણો એની પત્ની પિયર ગઈ હતી, તો દિવસમાં વારે વારે ફોન કરી રાખે, વારે વારે ફોન કરે, વારે વારે ઓફિસમાં હા ત્યાં જ્યાં એને દોસ્તાર કે હવે પિયર ગયા છે તેમાં વારે વારે ફોન શું કરે છે? તો કે મુસીબત કભી ભી આ सकती है, કભી ભી આ सकती है મુસીબત. દુઃખ હોય તો ચિંતા થાય. કેટલા થયા? 6. કાંઈ તમે ખોટું કરો, પાપ કરો, ચિંતા થાય. વણ લખી વાત, તમે નકલી કરન્સીની નોટો
ખોટી નકલી નોટો એનું બંડલ તમે થેલામાં ભરી 20-25 લાખનું આ છેડેથી સામે છેડે નીકળો. જ્યારથી તમે આમ કિક મારી નીકળો થાય કે નહીં? હે કેમ ખોટું કરો છો? કોઈ ભાળી નહીં જાય ને, કાંઈ પણ પાપ કરો એટલે તરત ચિંતા કરી જાય. કોઈ જોઈ નહીં ગયું હોય ને, કોઈ ખબર નહીં પડી ગઈ હોય ને, કોઈ જાણતું નહીં હોય ને, એ ખોટું થયું એટલે ચિંતા થાય ને થાય જો સવાલ જ નહીં. બસ આ નકલી સોહરાબુદ્ધ ને એના બધા નકલી એન્કાઉન્ટર થઈ ગયા. હવે મંત્રીશ્રી ને આ બધા પોલીસના કર્મીઓ હવે તારીખ પડે ને ફફડે ને શું થશે? જામીન મળશે નહીં મળે? આમ થશે તેમ થશે. ખોટું કર્યું એટલે પછી ક્યાંય નિરાશ થાય નહીં. ભાઈ ચેતવા જેવું છે રે જ નહીં. તમારી ચિંતા થાય જ. જ્યાં જ્યાં જે તે પ્રકારે કાંઈ પણ ખોટું કર્યું એ પછી થાય જ. 7મું, ચિંતા કરવાનો સ્વભાવ હોય એટલે ચિંતા થાય જ. આ છેલ્લું કારણ છે પણ મહાવિશિષ્ટ કારણ છે. આ મહાવિશિષ્ટ છે. કોઈ પણ કારણ ન હોય, ન દુઃખ આવ્યું હોય જાણજો, ન જવાબદારી હોય, ન કઈ આસક્તિ હોય, કઈ ને કઈ, બસ સ્વભાવ જ ને એનો ચિંતા વાળો સ્વભાવ જ. કઈ રેજ રાખે, રેજ નહીં. ઓફિસે જાય ને તો ઘરની ચિંતા કર્યા રાખે. એ બધું ઠીક છે ને, કોઈને વાગી નહીં ગયું હોય ને, કોઈ ઘરે આવી નહીં ગયું હોય ને, બાબલો ગોથું નહીં ખાઈ ગયો હોય ને, પણ ઘરે બેઠા છે ગોથું ખાઈ ગયું હોય તો ત્યાં નથી બેઠા? એને નહીં ખબર હોય એનો બાબલો છે ને કઈ બે અને તરત ફોન કરે. બૈરાને ગમે નહીં શું પણ તમે વાર ફોન કર્યો ન ઉપાડીએ તો પાછા અહીંયા તમે રાયડું નાખો છો, ધુમાડા કાઢો છો, પણ તમે શું પૂછ કરવાની હોય. અને જો ઘરે આવે તો ઓફિસની ચિંતા કરે. તાળું તો દીધું છે ને બરાબર, ખુલ્લું તો નહીં રહી ગયું, ચાવી તો અહીંયા છે, કોઈ તોડીને નહીં જાય ને, ઓલી નહીં થાય ને. હે રાતે ઉઠીને સિક્યુરિટી હોય બહુ મંજલી મકાનમાં તોય ઉઠીને બારીમાં ડોકો કાઢી જાવ, ગાડી પડી શકે હોય ગઈ. ઓલા પગારદાર ના હોય છે આવા બધા આપણે રીલ વાટ કરી. હવે ઓલો સિક્યુરિટી વાળો જાગે છે, બીડીના ધુમાડા દેખાય છે, બધું છે, પણ તોય જોઈએ રાખે. હવે પત્ની કે છોકરો કે કોઈ આ મુંબઈ ગયો ગામ ટ્રેનમાં બેઠો હોય તો હજી એરપોર્ટ પેલા પ્લેટફોર્મ પહોંચ્યો હોય રેલવે સ્ટેશન, ફોન કરે, જોજો ગાડી આવી ગઈ તો હજી ઉપડે નહીં, પેલા બેસી જા, સામાન લઈ લે, ખેલો રહી ન જાય, અકલ મઠા જોજે, હે ગણી લેજે કેટલા છેલ્લા છે. 4 હતા, 4 છે કે 3 છે? અરે બાપા 4 છે. હા ત્યાંથી વયો ન જતો કોઈ ઠોકી જાય પાછું. હા નહીં લઈ જાય, હું અહીંયા જ છું. ના તને હાકળ દીધી છે એનાથી બાંધી દેજે. હજી ટ્રેન થોડીક જાય ને પાછો ફોન કરે. હું ફોન કર્યો એમ નહીં, અકસ્માત નથી થયો. અરે પણ એમ ક્યાંથી થઈ જતો હતો? ના થઈ જાય તો મને ખબર પડે, એટલે થઈ જાય શું ખબર પડે એને. પણ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એનો લપ છોડે નહીં. ટ્રેન મુંબઈમાં ઉભી રહી એ પેલા એનો ફોન આવી જાય, પહોંચી ગયા? હા પહોંચી ગયા. હા કેડો છોડે નહીં. છોકરાની ચિંતા થાય સ્વાભાવિક છે, પણ છોકરો 35 વર્ષનો થયો હોય તોય ચિંતા કરે. 35 વર્ષનાની ચિંતા કરવાની હોય? હે જો કેવા જાય તો અમારે ચિંતા ન કરવી, પણ કરવા જેવડો હોય ચિંતા તો કરો. છોકરાની કરે એનો વાંધો નહીં, છોકરાની કરે એવા તો બહુ દાદા જોયા. બહુ એટલે બહુ જોયા દાદા. છોકરાની ચિંતા કરે. હવે એનો બાપ બેઠો જ છે ઓલરેડી છોકરાની ચિંતા કરવા વાળો. તમે હરિભજો ને, હવે એને છે એની ચિંતા એ કરે. હવે તમે તમારા છોકરાની ચિંતા કરી, એના છોકરાની ચિંતા ન કરે, પાછા અમારી પાસે આવીને રાડ્યું પાડે રહે. સામે પણ કરવી પડે ચિંતા. એ હારા કઈ ધ્યાન દેતા નથી. ધ્યાન દે કે ન દે, તમે ભગવાનમાં ધ્યાન દો. એને છોકરા સાચવતા નથી, એટલે સાચવતા નથી આવડ્યા તો કેમ મોટા કર્યા છે એને?
એને સાચવતા નથી આવડતા, તો આ એને કઈ યુનિવર્સિટી આવે સાચવવાની? એ બધી વાતો કરે, પણ મૂળ શું? આસક્તિ. એટલે સ્વભાવ ચિંતા કરે જ રાખે. વરરાજાના લગ્ન હતા, વરરાજો બેઠો હતો, પણ મોઢું હાવ ઉતરી ગયેલું. એને દોસ્તારો બધા ઘણું હસાવાનું કરે, પણ હે કઈ થઈ જાય. કોઈ જોક કરે, પેલું કરે, આમ કરે, કોઈ ફિલ્મનું કઈ ગીત બોલે તો કોઈ આમાં ગલગલિયા કરે. એટલે એક જણે પૂછ્યું ગયેલા કે આ લગ્નનો પ્રસંગ છે, અમે તને ખુશ રાખવા માટે અહીં બેઠા છીએ, અમે કઈ ખુશી થાય, તું ખુશી થાય, કારણ કે આ છેલ્લામાં છેલ્લો દિવસ તારો ખુશીનો છે. તો તને ખુશી કેમ નથી? તો કે જોજો કે લગ્ન એમ કેમ પાર તો પડશે ને. એટલે મૂળ કહેવાનું કન્યા દેશ જ ખરા ને. એટલે ભલામણ તું એની ચિંતા કરે છે, આ બધો ખર્ચો કર્યો છે, તને પરણાવશે નહીં? તો કે નહીં, તમને ખબર ન પડે, તમે 2 દિન છાપામાં ન વાંચ્યું કે આખા ગામને વરવિવાહ કરી નાખ્યા, જમાડી દીધા, મહેમાન આવી ગયા, જાન લઈને જવાની તૈયારી, ત્યાં એ છોકરીનો ભાઈ આવીને કે જાન લઈને આવતા નહીં, છોકરી ભાગી ગઈ છે. તે આવું થાય તો મારે શું કરવું? એટલે ભાઈ બધાને આવું ન થાય, ભાગવાનું હોય તો પરિણામ પછી ભાગી જાય એમ. તો મારો ચિંતામાં પડી ગયો. એ કે લ્યો આ તો ભારે કરી તમે, પરિણામ પછી આવું થાય તો થાય, તો હવે શું કરવું? આને બહાર કેમ કાઢવો? હે, બહાર સ્વભાવ જ છે ને એનો, કેમ બહાર કાઢવો? એને હવે મગજમાં ઘરી ગયું કે પરણાઈ જાય તોય ભલે, ગમે ત્યારે ભાગી જાય, નક્કી નહીં કાંઈ. હવે એનો કઈ ઈલાજ ખરો? એટલે એ સ્વભાવ થઈ જાય, કઈ મેળ પડે. ઝાડવા નીચે ઉંદર બેઠો હતો અને બહુ ચિંતામાં હતો, 2 પગ રાખીને. ઉંદર આમ 2 પગે થઈને આમ એટલે ચિંતા કરતો હતો. તે એમાંથી એક સસલું નીકળ્યું. સલામ ઉંદરમાં, સલામ. હા સલામ. નહીં પણ તમે કેમ આટલા બધા ચિંતામાં છો? ચિંતા તો થાય એવું છે. તો કે શું તમારે છે ને ચિંતા? તો કે જંગલમાં હાથીને કોકે થપ્પડ મારી છે, તે મને ચિંતા છે ક્યાંક મારું નામ નહીં ચડાવી દે ને. અરે પણ તમારી ભલે થાય. આને શું કહેવાય? ચિંતા કરવાનો. એટલે ચિંતા થાય ને થાય. આટલા કારણો છે. હવે એના ઉપાયો જોતવાના છે કે ચિંતા ટળે એના ઉપાયો શું. આજે સાંભળવા છે કે આવતી વખતે? લાંબુ થઈ જાય તો મુશ્કેલી થાય. હે, મોડું થવાની બી કે શું ઘરના કે ચિંતા થઈ એટલે કે હવે આવતી વખતે રાખો. કઈ વાંધો નહીં, આવતી વખતે એના ઉપાયો વિશે આપણે હવે ચર્ચા કરીશું.